દુબઈની રાજકુમારી છે શેખ મહરા, એણે ઇન્સ્ટાગ્રામ ઉપર પોતાના પતિને 3 વખત તલાક લખીને છૂટાછેડા આપી દીધા છે અને હજુ આ જે રાજકુમારી છે એના 1 વર્ષ પહેલાં જ લગ્ન થયા હતા। નમસ્કાર દર્શક મિત્રો, યુએઈથી એક ચોંકાવનારા ન્યૂઝ સામે આવ્યા છે। દુબઈની રાજકુમારી છે શેખ મહરા, એણે ઇન્સ્ટાગ્રામ ઉપર પોતાના પતિને 3 વખત તલાક લખીને છૂટાછેડા આપી દીધા છે અને હજુ આ જે રાજકુમારી છે એના 1 વર્ષ પહેલાં જ લગ્ન થયા હતા। તો આના વિશે હું તમારી સાથે વાત કરીશ। મારું નામ રાજેશ શાહ છે અને તમે જોઈ રહ્યા છો ખબરછે.com। દર્શક મિત્રો, શેખ મહરાના જે પિતા છે શેખ મોહમ્મદ બિન રશીદ અલ મક્તુમ, એ યુએઈના રાષ્ટ્રપતિ, પ્રધાનમંત્રી અને રક્ષામંત્રી છે અને આ પ્રધાનમંત્રીની પુત્રી શેખ મહરા જે છે એના 2023 મે મહિનાની અંદર યુએઈના એક બિઝનેસમેન સાથે લગ્ન થયા હતા અને એના જે પતિ છે એનું નામ શેખ માના બિન મોહમ્મદ બિન રાશિદ બિન માના અલ મક્તુમ। હજુ લગ્ન થયાને તો 1 વર્ષ થયું અને મે મહિનાની અંદર મહરાએ એક દીકરીને પણ જન્મ આપ્યો હતો, પરંતુ 1 વર્ષની અંદર શેખ મહરાએ ઇન્સ્ટાગ્રામ ઉપર એક મેસેજ લખીને છૂટાછેડા આપ્યા અને એની અંદર એણે એવું લખ્યું કે ડિયર હસબન્ડ, તમે બીજા સાથીઓમાં, બીજી કંપનીઓમાં વ્યસ્ત રહો છો, એના માટે હું તમને ડાયવોર્સ આપું છું। એણે 3 વખત આઈ ડાયવોર્સ એવું 3 વખત લખ્યું છે અને નીચે એમ લખ્યું ટેક કેર યોર એક્સ વાઇફ, એવી રીતના લખ્યું છે। હવે આ જે શેખ મહરા છે એ 1994માં એનો જન્મ થયો છે અને દુબઈની MBR સ્કૂલ ઓફ મેનેજમેન્ટમાંથી મહરા ભણેલી છે અને આ જે યુએઈના પ્રધાનમંત્રી છે એમની એક પત્ની હતી ગ્રીગારા કોસ, જેને એમણે છૂટાછેડા આપી દીધેલા। એ ગ્રીગારા કોસની આ પુત્રી છે શેખ મહરા અને શેખ મહરા એની માતાની સાથે જ વધારે પડતી એટેચ છે અને માતાની સાથે જ એ રહે છે। બીજું, આ પ્રધાનમંત્રી માટે એમ કહેવાય છે કે એમણે લગભગ 7 લગ્ન કરેલા અને એમને જે ટોટલ 26 સંતાનો છે એમાંની આ એક શેખ મહરા છે। તો અત્યારે શેખ મહરા એણે ઇન્સ્ટાગ્રામ ઉપર તલાકનો જે પોસ્ટ મૂકી છે એણે ભારે હંગામો મચાવેલો છે। તો દર્શક મિત્રો, આવી અનેક વાતો સાથે અમે તમને મળતા રહીશું। થેન્ક યુ વેરી મચ।